હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 9 અને બસ અમે લોકો રેડી છીએ જવા માટે અંબા અંબા. અંબા અંબા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી રેડી સ્ટેડી ગો. ભૂખ લાગી છે ને બહુ. આજે આનંદની સ્પેશિયલ જગ્યાએ મને ખાટા ઢોકળા ખવડાવવાના છે. આ નાસ્તો બધે ના હોય. વઘારેલા ખાટા ઢોકળા. ઓ માય ગોડ, એટલા સારા મળે છે. સ્ટીમ ઢોકળા બધે મળે પણ વઘારેલા નો મળે. અહીંયા વઘારેલા મળે છે. યસ. ઓ માય ગોડ, ક્યાંથી કોઈ ત્યાં જગ્યા? અહીંથી કોઈ થી કોઈ સજેસ્ટ કરી દી એમનેમ જ હોય ને, આવતા હોય ને કાયમ ચા નાસ્તો કરવા. અફસોસ આજે આપણે જે ખાવું હતું તું હારે છો તવે જ નહોતા ઢોકળા. ઢોકળા ખાલી થઈ ગયા. હા તો તું જો એટલે સૂકી ભાજી, હું તો ખાલી થેપલા જ ખાઉં. થેપલા જ ચા. ઓહો ફૂલ ગરમ છે. વાંધો નહીં, એક લાવો તો નાનો કપ. ફૂલ ગરમ એ ઠંડા થવા દેવા જોઈએ. સરસ છે. મને બહારના થેપલા બહુ ઓછા ભાવે. ગરમ ગરમ છે ને એટલે ટેસ્ટ સારો. ચોટીલા પાસે અમે નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. ઢોકળા નો મળ્યા. પછી આ હતી ને ભેગી એટલે નસીબ તો એવું છે. એટલે હારા ચાલે છે તમારા નસીબ. હાલ ઢોકળા નો મળ્યો, મારે શું વાગ વહેલું આવે. જો કેટલા બધા ઊંટ છે. ગાયું ભેંસું મેં જોઈ હતી, ઊંટ આયા અત્યારે દેખાડે મને ખેતર. જો રાજસ્થાન જવાની વાતો કરી છે તો ઊંટે દેખાવા માંડ્યા. ઈ જ ને. હજી વાતો તો કેટલી બધી થાય છે આમાં. આ ટ્રીપ તો બહુ મારા સરપ્રાઈઝ ભરેલી છે. જગ્યા હાલતા બદલી જાય એવી ટ્રીપ નક્કી થઈ. બેગ ભરાઈ ગઈ પણ આ બેગ ક્યાં પહોંચશે એના નસીબમાં હવે. પેલા અત્યારે અમદાવાદ જવાનું નક્કી છે. યસ. ટ્વિસ્ટ પે ટ્વિસ્ટ આવે છે. ટ્વિસ્ટ જો ક્યાંક આગ લાગી લાગે છે કે બહુ ધુવાળો છે ને. ગરમીમાં બહુ બીક લાગે. અમને દૂરથી દેખાય મેં શું થયું છે શું થયું છે. આમ કે નજીક તો જાવ દે તો ખબર પડે. ત્યાં જઈને જોઈ શું થયું છે. ઓ નજીકથી તો કેવું લાગે, ભયંકર. લોકો અહીંયા કેટલા ઊભા રહી ગયા જો. આગળ જાણે ચાલતું જો. હા અચ્છા. ભગવાનને થાળ ધરાઈ ગયો છે અને બા જમે છે આજે રોટલો ને રીંગણા ભાજી ને ટમેટાનું શાક. પાલકની ભાજી ને રીંગણાનું શાક અને રોટલો ચોળીને ખાય છે બા. ચોળેલો રોટલો, ઘઉં બાજરાનો રોટલો, ચાર બાજરાનો રોટલો છે. મસ્ત મીઠો લાગ્યો.
વાગ્યા છે 1:30. આજે થોડુંક મોડું થઈ ગયું. શાક જો સરસ થઈ અમદાવાદ પહોંચી ગયા છીએ ને અત્યારે જમવા માટે અમે આવી ગયા છીએ એક હોટલમાં. ભાઈ જોતા તો એકદમ ટેમ્પટિંગ દેખાય છે. હવે જોઈએ બટેટા અંદરથી ભરેલા આવ્યો. જો વાહ મસ્ત. એક રોસ્ટેડ પાપડ આપી દો ને. અમને ખબર નથી કે અમે કઈ બાજુ છીએ. આમ નિકોલ બાજુ છીએ અમે. બાયપાસ આ જગ્યા અત્યારે જમવા આવ્યા હતા કાઠિયાવાડી આંગણે. ફૂડ સારું છે, અનએક્સપેક્ટેડ. ભાઈ લસણિયા બટેટા કેટલા સમય પછી જબરદસ્ત ખાધું એમ. બટેટા ભરેલા હતા, ટૂંકમાં લસણનું સ્ટફિંગ ભરેલું અને ગ્રેવી હતી જબરદસ્ત. ઓહો, વિચાર્યું નહોતું ને એવું અહીંયા જમવાનું મસ્ત નીકળું. મજા આવી ગઈ. ભાઈ આ કાજુની સાઈઝ જો, બહુ સરસ છે ટેસ્ટમાં. અને એમાં વેરાયટી તમે જુઓ. આ બધી કાજુની ફ્લેવર છે, અલગ અલગ તમે જો. અને આ સ્ટોર જોવો તમે. હું અત્યારે શૂટિંગમાં આવ્યો છું. જબરદસ્ત જગ્યા છે. આ બધા બેરીઝ છે, અલગ અલગ બેરીઝ છે આ બધી. ચાલો ફાઇનલી ઉદયપુરમાં એન્ટર થાય છે. કાઢ 603. આ સાઈડ લાગ્યો. બાર લખ્યું 612. એરિયોમાં આ છે અમારી હોટલ. અમે લોકો આમ તો 10-10:30 વાગે પહોંચી ગયા હતા. અને પેલા જે હોટલ ઓનલાઈન જોઈને રાખી હતી ને ત્યાં તો ભાઈ પહોંચ્યા. ઓહો, કાર પાર્કિંગ ને 100 મીટર દૂર પાર્ક કરવાની. આને લેક વ્યૂની ઈચ્છા હતી એટલે અમે ત્યાં ગયા હતા. અને ત્યાં સુધી ગાડી કેમ લઈ ગયો ને ગલીઓમાંથી, મારું મન જાણવું. સવારે તો અહીંથી કેમ નીકળશું. પછી હોટલ શોધતા ફાઇનલી આ જગ્યાએ પહોંચ્યા. ભગવાનની દયાથી બહુ સારી હોટલ છે. અને આઈ થિંક અહીંયા છે ને સામે છે ને, મને એવું લાગે છે કે બાલ્કની હશે. અહીંયા તો અત્યારે ખોલીને જોયું નથી, હવે દિવસે જોશું. પણ ગજબ થાય કાજીને. હજી તો કાંઈ જમ્યાય નથી. ઉપર કે કેફે છે, 1 વાગ્યા સુધી ચાલુ હોય. એટલે હવે જોઈએ ઓર્ડર કરીને શું ખાઈએ. અને બસ આજ માટે આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. આવતીકાલે તમને ઉદયપુરના બ્લોગ જોવા મળશે. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.